નમસ્કાર મિત્રો. તો આજે ઘણા દિવસે બહુ દિવસે તમારા માટે સરસ મજાની વિડીયો લઈને આવ્યો છું. આજનો વિડીયો ઘણા લોકો માટે સારો પણ છે અને ઘણા લોકો વિરોધ પણ કરે છે. લાસ્ટ ટાઈમ આપણે બધાને ખબર છે કે ગાંધીનગર બધા ગયા હતા, ગયા મંગળવારે જ ગયા હતા 2-3 દિવસ પહેલાં, અને લોકોએ વિરોધ કર્યો હતો કે અમારે કાયમી શિક્ષકો જોઈએ છે, નહીં કે આ ટેમ્પરરી જે અત્યારે જ્ઞાન સહાયકને અત્યારે ભરતી કરવામાં આવી રહી છે. આજે એની જાહેરાત આવી ગઈ છે, તો આજે આપણે એના વિશે ડિસ્કસ કરવાના છે. લગભગ ઘણો વિરોધ કર્યો, પણ હવે ફાઇનલી જાહેરાત આવી જ ગઈ છે, કારણ કે સરકારને ખબર છે કે અત્યારે હાલ શિક્ષકો બહુ ઓછા છે અને વિદ્યાર્થીઓ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, પણ એ શિક્ષણનું સ્તર અત્યારે બગડે નહીં એના માટે અત્યારે સરકારે ટેમ્પરરી એક સોલ્યુશન કે જ્ઞાન સહાયક તરીકે જે અત્યારે 11 માસનો કરાર છે એની ભરતી કરવા જઈ રહી છે. તો ઓલમોસ્ટ આજે એની ભરતી સમાચારમાં આવી ગઈ હતી સવારે, અને અત્યારે હું એના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવી શકશો. અને તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમને નવા વિડીયો ટેટાટના રિલેટેડ કે શિક્ષણના રિલેટેડ કોઈ વિડીયો હોય છે તો હું અપલોડ કરું છું આ ચેનલ પર. તમે મારા ચેનલ પર વિડીયો જોઈ શકો છો. તો આજની આપણે વાત કરીએ કે જ્ઞાન સહાયક જે જ્ઞાન સહાયક છે ટેમ્પરરી જે લેવાના છે 11 માસના કરાર માટે, તો એની ફોર્મ ભરવાના આજથી ચાલુ થઈ ગયા છે. તો જોઈએ તારીખ, જાહેરાતની તારીખ આજે સવારે જાહેરાત થઈ હતી 11 તારીખે, અને ફોર્મ ભરવાના પણ આજથી ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાના 2 વાગ્યાથી ચાલુ થઈ ગયા. તો વેબસાઇટ પર તમે જોઈ શકો છો, લાઇવ થઈ ગઈ છે વેબસાઇટ પર. અને આજથી લઈને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 17 તારીખ છે. તમે જોઈ લો 17 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. એટલે તમને 5 દિવસ માટે ફોર્મ ભરવાના આવે છે. આ પ્રોસેસ એકદમ ફાસ્ટ ચાલશે. આ પેલી આપણી જે કાયમી શિક્ષકની ભરતી થઈ રહી છે કાચવાની ગતિ, એ રીતે નહીં ચાલે. આ ફટાફટ થઈ જશે, કારણ કે આમાં એટલું બધું વાર નહીં લાગે. ફટાફટ મેરિટ અને ફટાફટ અમને એડ કરવાના છે સ્કૂલોમાં, કારણ કે શિક્ષકો બહુ ઓછા છે. તમે જોઈ શકો આની છેલ્લી તારીખ મેં તમને કહી એ પ્રમાણે 17 તારીખ છે. બસ મેરિટ લિસ્ટ 18 તારીખે મેરિટ આપી દેશે. સટાસટ બધું અંદર આપી દીધું છે, તમે જોઈ શકો છો. અને જિલ્લા શિક્ષણ કચેરી ડોક્યુમેન્ટ વેરીફાઈ અને ચકાસણી સારા પસંદગી બધું જ 20 તારીખે, એટલે બધું 20 તારીખની આસપાસ ઓલમોસ્ટ બધું ખતમ થઈ જશે. હવે કેટલું તમને કહી દો કે કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આના અંદર. ઘણા લોકો એવું કહે છે કે આપણે ફોર્મ ભરવું જોઈએ કે ના ભરવું જોઈએ, તો અને લોકો વિરોધ કર્યો છે એ વસ્તુ પર આપણે હું વાત કરી લઉં તમને. જો તમને લાગતું હોય કે બધા જ ભેગા થઈને એક થઈને જો બધા જો બાઇકઆઉટ કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ, જો તમે કરો. અધરવાઇઝ તો તમે જો એકબીજાને ચડામણી જશો તો કોઈ ફોર્મ ભરશે, કોઈ રહી જશે, રહી જવાના ફોર્મ બરાબર ભરી જવાના. જો તમે એક્યુરેટલી બાઇકઆઉટ કરવાના હોય, બાઇકઆઉટ વિદ્યા સહાયક જે વેકન્સી આવી છે જ્ઞાન સહાયકની, એને જો બાઇકઆઉટ કરતા હોય તો ઠીક, અધરવાઇઝ તમે ફોર્મ ભરી દેજો. કોઈની વાતમાં કે આવતા નહીં, બરાબર? આ વસ્તુ ધ્યાન રાખજો. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ટેટ 1 વાળા ભરી શકશે કે નહીં ભરી શકે. તો હા, પહેલો પ્રશ્ન છે કે ટેટ 1 વાળા ભરી શકશે. એના અંદર કેવું છે કે અત્યારે 6 થી 8ની વેકન્સી બતાવી છે, પણ તમે ટોટલ વેબસાઇટ પર જશો તો ટોટલ તમે જે અત્યારે હાલ જે કાયમી શિક્ષક માટે પણ ફોર્મ ભર્યા છે લોકોએ, એ લોકો પણ કાયમી શિક્ષકના જે લોકો છે એમને પણ તમને અંદાજિત જગ્યાઓ કેટલી છે બધું તમને જિલ્લા વાઇઝ તમને અહીંયા મળી ગયો હશે. આખી કેટલી કયા જિલ્લાઓ છે બધું લિસ્ટ આવી ગયું છે. હું તમને બીજો વિડીયો બનાવીશ, એના અંદર તમને જ્યારે ફોર્મ ભરીશ એ બતાવીશ કે કેવી રીતે ફોર્મ ભરવું, કઈ જગ્યાઓ કેટલા જિલ્લાઓ છે બધું બતાવીશ. પણ હાલ એક માહિતી તમને, ઓવરઓલ માહિતી તમને બતાવી દઉં કે હા, તમને જિલ્લા વાઇઝ માહિતી મળી ગઈ છે, કેટલા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે બધું અંદર આપી દીધું છે. આજની તારીખ, પછી કેટલા સુધી ફોર્મ ભરાવાના છે, મેરિટ લિસ્ટ ને બધું ક્યારે છે. હવે આના અંદર મેરિટ લિસ્ટ કેવી રીતે વાર પડતું હોય છે, તમને પ્રશ્ન હશે બીજો. તો આના અંદર મેરિટ લિસ્ટ એમાં કોઈ 12 ટકા એ બધું ગણવામાં નથી આવતું મારા ખ્યાલથી. આના અંદર જસ્ટ તમારા જે તમારી પર્સન્ટાઇજ જે ટેટ 2માં કે ટેટ 1માં આવ્યા હશે એના માર્ક્સ પ્રમાણે તમારે ડાયરેક્ટ મેરિટ બનશે અને સ્કૂલ ડાયરેક્ટ તમને સિલેક્ટ કરવામાં આવશે. જે તે જિલ્લામાં તમારે ફોર્મ ભરવાનું હોય છે, બીજા જિલ્લામાં તમે ફોર્મ ભરી શકતા નથી. આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું. ઉંમર મર્યાદા તમારે પહેલાં 40 વર્ષ હતી જ્ઞાન સહાયક માટે. હવે જ્ઞાન સહાયકની ઉંમર મર્યાદા વધારીને 48 વર્ષની કરી દીધી છે. એટલે જેની ઉંમર વધી ગઈ છે એ લોકો ખાસ કરીને આમાં ફોર્મ ભરી દેશે. આમાં 11 મહિનાનો કરાર હોય છે, ઓટોમેટિક રિન્યુઅલ નથી થતું. સરકાર જો રિન્યુઅલ કરે, લાસ્ટ ટાઈમ હમણાં પણ એક જોયું તમે કે કેટલી મથામણ બાદ હમણાં સરકારે જ્ઞાન સહાયકને 11 મહિનાનો કરાર થાય એટલે છૂટા એ રીતે જ હોય છે, પણ અત્યારે રિન્યુઅલ કર્યા કારણ કે સરકારને જરૂર છે અત્યારે શિક્ષકોની હાલ, તો એ લોકોએ રિન્યુઅલ કર્યા છે. બીજી વસ્તુ એ તમારો પ્રશ્ન એ થતો હશે કે શું અત્યારે અમે ફોર્મ ભરીએ છીએ, હું ટેટ 1 પાસ છું કે ટેટ 2 પાસ છું, અને જ્યારે કાયમીની ભરતી આવે છે તો હું અહીંયાથી રિઝાઇન આપીને જઈ શકું છું. તો હા, તમે એ રિઝાઇન આપી શકો છો અને પછી તમે તમારા કાયમી પ્રોસેસમાં તમે જઈ શકો છો. એમાં પણ એ જ હોય છે વસ્તુ કે જ્યારે કાયમીની ભરતી થશે, કદાચ 2-4 મહિના લાગશે, 4-5 મહિના લાગશે. કાયમીની બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એમાં પણ 2-3 કારણો છે. જિલ્લા ફેટની બદલે જે પૂરી થઈ નહીં રહી, અને ટેટ 2 પીટીસી બીજા વર્ષનું રિઝલ્ટ જે આવ્યું નથી, પછી આવશે, રિઝલ્ટ આવશે, પછી એના ફોર્મ ભરવા માટે 2-4 દિવસો એમને આપવામાં આવશે, ફોર્મ ભરવાના આ બધા છે, પછી BLM થાય, એટલે પ્રોસેસ હજી લાંબી છે. એટલે 6-1 મહિના હજી નીકળી આવે કહી શકાય છે. તો 6 મહિના સુધી શું શિક્ષણ આટલા કેટલી જગ્યાઓ તમે જોઈ શકો અંદાજિત 1 થી 5માં 11,200ની આસપાસ જગ્યાઓ છે દરેક જિલ્લાઓની ટોટલ મારીને, અને 6 થી 8ની બધી થઈને લગભગ 13,600ની આસપાસ, ઓલમોસ્ટ 13,500, 14,
13,600ની આસપાસ જગ્યાઓ છે. આટલી બધી જગ્યાઓ જો સરકાર ભરતી તાત્કાલિક ના કરે તો કોઈક સોલ્યુશન તો આપવું પડે. એના માટે જ્ઞાન સહાયક યોજના લઈને આવે છે 11 માસનો કરાર. તમને કીધું એ પ્રમાણે 48 વર્ષની ઉંમર સુધી ભરી શકે છે અને આમાં કોઈ મેરિટ પેલું હોતું નથી. સીધું તમારે ટેટ 1માં કેટલા માર્ક્સ છે, ટેટ 1 ટેટ 2 ફરજિયાત હોવું જરૂરી છે. પછી એ વસ્તુ છે કે 6 થી 8માં માટે જે તે વિષયના હોય, સપોઝ કે ઇંગ્લિશ વિષયનો છું તો ઇંગ્લિશ વિષય 6 થી 8માં ભરો છો તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમે ભરી શકો છો. અને 1 થી 5માં તો એવું કશું હોતું નથી. તમારે જે તે ટકાવારી માર્ક્સ પ્રમાણે તમને વિષય નથી હોતા લઈ લેવામાં આવે. બે વસ્તુ બે કન્ડિશન આમાં રાખવામાં આવી છે. જો 1 થી 5માં 1 થી 5 વાળો ટેટ 1 વાળો ના મળે તો પછી ટેટ 2 વાળો આના અંદર ફોર્મ ભરી શકે છે. ટેટ 2 અને વેઇટિંગ લિસ્ટ કે ટેટ 2 વાળો આના અંદર આવી શકે છે. એવી જ રીતે ટેટ 2ની અંદર જો જગ્યાઓ છે અને ટેટ 2 વાળા ઉમેદવારો નથી મળતા તો ટેટ 1 વાળો એના અંદર અપ્લાય કરી શકે છે. તો આ બે કન્ડિશન એના અંદર રહેલી છે. એટલે ટેટ 1 વાળો ટેટ 2માં જઈ શકે જો જગ્યાઓ ટેટ 2 વાળો ના હોય તો, અને ટેટ 2 વાળો ટેટ 1માં આવી શકે છે જો ટેટ 1 વાળો ના હોય તો. તો આ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. વેબસાઇટ તમને ખબર પડી જ ગઈ છે કઈ વેબસાઇટ તો જવાનું હોય છે. જ્યારે આમાં કરો છો એ પ્રમાણે જે રીતે તમે જ્ઞાન સહાયકમાં જે કાયમીમાં ભરતી ભરી છે વિદ્યા સહાયકમાં, એ જ પ્રમાણે આ જ્ઞાન સહાયકમાં પણ એવું છે. લોગિન કરવાનું હોય છે ટેટના સીટ નંબર નાખીને બધું, અને રજિસ્ટ્રેશન સેમ હોય. બીજી ખાસ આમાં કોઈ વાત છે નહીં. તમે કોઈ ચિંતા કરશો નહીં. જો તેને ભરવાનું હોય તો ભરી જ દેજો, કારણ કે એકબીજાના 21,000 પગાર મળે. બરાબર. તમને એક તો તમને એક્સપિરિયન્સ મળે. મારી વાત માનો, એક તો તમને એક્સપિરિયન્સ મળશે. 2-4 મહિના તમે ઘરે રહેશો એના કરતાં તમારા જે હેલ્પ થઈ જશે, પ્લસ તમને એક્સપિરિયન્સ મળશે. તમને શિક્ષણ પહેલાં કાયમી થતાં પહેલાં તમને થોડો અનુભવ મળી જશે. બરાબર. એ વસ્તુ તમે ધ્યાનમાં રાખી શકો છો. અને જો ટોટલી બાયકોટ કરતા હોય તો બધા ભેગા થઈને બાયકોટ કરો. અદરવાઇઝ તમે 1-2 જણા કરશો તો 1-2 જણા રહી જશો અને બીજા બધા ભરી જશે. આજ સાંજ સુધી તમને કહી દો, આજે ફોર્મ ભરવાના ચાલુ થયા છે, પણ સાંજ સુધીમાં તમે જોશો, સાંજ સુધીમાં 4-5 હજાર ફોર્મ ભરાઈ જશે અને 2-4 દિવસમાં પૂરું થઈ જશે. એટલે સરકાર આજે ટેમ્પરરી ભરતી કરી રહી છે. એનું કારણ એ જ છે કે શિક્ષણમાં અત્યારે શિક્ષકો બહુ જ ઓછા છે. જ્યાં એવી સ્કૂલો છે જ્યાં એક બી શિક્ષક નથી, જ્યાં બાળકો છે, જ્યાં એવી સ્કૂલો છે જ્યાં બહુ બધા બાળકો છે, 1-2 શિક્ષકો છે. એટલે ત્યાં જરૂર છે ખાસ કરીને કાયમી ભરતી કરવામાં આવે એવી અમારી બધાની માગ છે. પણ ત્યાં સુધી સરકાર જ્યાં સુધી કાયમી ભરતી ના કરે તો આ ટેમ્પરરી સોલ્યુશન એક આપવામાં આવ્યું છે. થશે કે ભાઈ હા, આજે હું સપોઝ કે હું આજે જ્ઞાન સહાયકમાં ભરું છું અને સપોઝ કે હું વડોદરા જિલ્લામાં કોઈ એક સ્કૂલ લઉં છું તો એને કાયમી ભરતી થાય છે, તો કાયમી ભરતીવાળો કેન્ડિડેટ જ્યારે એ જગ્યા પર આવી જતો હોય છે તો મને તત્કાલિક છૂટા કરી દેવામાં આવશે. આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે. તમે પણ જ્યારે બીજી કાયમીમાં ભરી જશે ફોર્મ, તમે કોઈ જિલ્લામાં લાગશો તો જે જિલ્લામાં તમે જશો ત્યાં જે જ્ઞાન સહાયકવાળો હશે જગ્યા છોડવી પડશે ને તમારે કાયમીવાળો લાગશે. એટલે આટલી વસ્તુ તમારે બધી ધ્યાન રાખવાની હોય છે. બીજું તો પોતપોતાના જિલ્લામાં ભરવાનું હોય છે. છેલ્લી તારીખ સુધી ભરવાનું 48 વર્ષ સુધી હોય છે. 21,000નો પગાર હોય છે. આ સમયગાળો વેકેશન સુધી હોય છે. 11 માસનો કરાર પછી રિન્યુઅલ થતું નથી. જો સરકાર કરે તો ઠીક, નહીં તો ત્યાં તમારો કરાર પડતો તમારી નોકરી પતી. બરાબર. આ રીતે હોય છે. આના સિવાય પછી સ્કૂલમાં સરકારી સ્કૂલ છે, પછી અનુદાનિત સ્કૂલ છે અને આશ્રમ શાળા છે. 3 જગ્યાએ તમારે ફોર્મ છે એનું ભરવાનું છે અને મેરિટ લિસ્ટ પર એ પ્રમાણે તમારે લાગશે. જો તમે નજીકમાં લાગો તો તમે કરી શકો છો. તો આ રીતે આનંદા બધી માહિતી આપેલી છે. ઓનલાઈન ફોર્મ ભરવાના છે. જો આના વિશે પણ આપણે એક નવો વિડીયો બનાવશું સાંજે કે કેવી રીતે ફોર્મ ભરી શકાય છે અને શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે. અને તમને બધી આખા જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ છે તમને મળી તો ગયું હશે, તો પણ હું તમને એકવાર સ્ક્રીનમાં બતાવી દઈશ કે કેટલા વાઇઝ જિલ્લામાં કેટલી જગ્યાઓ છે. તો પ્લીઝ હજી તમને જો મારી માહિતી ગમતી હોય મારા ચેનલમાં બને રહેજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મિત્રો જોડે શેર કરજો. બને ત્યાં સુધી આ વિડીયો તમે જેટલા ગ્રુપમાં નાખશો એટલે લોકોને ખબર પડશે કે શા માટે આપણે ભરવું જોઈએ અને શા માટે ના ભરવું જોઈએ. એનું પણ કારણ છે. ચલો બીજો તો તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે પ્લીઝ કમેન્ટ્સમાં જણાવજો, તો હું તમારા ક્વેશ્ચનનો આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ. થેન્ક યુ.